હવે અત્યારે લાઈવ થવાનું કારણ એવું છે કે આપણે ગઈકાલે અમરેલી એસટી ડિવિઝન ગયા હતા માનનીય ડીસી સાહેબ અને ડેપો મેનેજર સાહેબને મળવા, પણ એના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આપણે આવ્યા એ પહેલા એ ગાયબ થઈ ગયા હતા. આપણે એને મળવા એટલા માટે ગયા હતા કે ડેપો મેનેજર પછી ડીસી અને ઓલા બેન એ શું છે અધિકારી પોસ્ટની તો આપને કઈ ખબર નથી. એ બેન એટલે આ ત્રણેય ત્યાં અમરેલીના જે કઈ એસટીમાં અધિકારી કહેવાય એ ત્રણેય એક જ સમાજના છે. એકાબીજાની મિલીભગતથી નોકરીઓ કરે છે અને અનુસૂચિત જાતિ સમાજના ડ્રાઈવરો, કંડક્ટરો, ભાઈઓ બહેનોને હેરાન કરે છે. અને ખાસ કરીને બહેનોને પણ હેરાન કરવામાં આવે છે કેમ કે એ લોકોને નજરો સાલાવની એની ખરાબ છે, પણ આ દીકરીઓ એના તાબે નથી થતી એટલે નોકરીમાં હેરાન કરવી, ડબલ ડ્યુટી આપવી, પરાણે ઓવરટાઈમ કરાવવો, ઘણી બધી તકલીફો છે. અને બીજું એક એવું જાણવા મળ્યું છે કે કંડક્ટરની નોકરી લગતો એક નમૂનો જે પોતે ઉચ્ચ જાતિનો હોય પણ એ હલકાના વિચારો હાવ નીચ છે, રાત્રે પી ગયા પછી કંડક્ટર બેનને ફોન કરે છે અને જો વ્યવસ્થિત હાથમાં આવી ગયો તો લોટાઈ બંધાઈ જાય. એટલે આ બાબતે આપણે કાલે જે ગયા હતા ને ત્યાં આ બંને અધિકારીઓ મળ્યા નથી, પણ મંગળવારને 6 તારીખ સવારે 11 વાગે ફરી એસટી ડિવિઝન કચેરીએ આપણે ભેગા થયા છે. અનુસૂચિત જાતિ સમાજ સિવાયના પણ બીજા કોઈ કર્મચારીઓ, ભાઈઓ, બહેનોને આ બાબતે કઈ ફરિયાદ હોય તો બધા મંગળવારે 11 વાગે એસટી ડિવિઝને હાજર રહેજો. આપણે ત્યાંના ડીસી, ડેપો મેનેજર, જે કઈ અધિકારી છે એને લાઈવના માધ્યમથી આ બધા પ્રશ્નો પૂછશું કે તમારા બાપુજીની પેટી ચલાવવાનું કારણ શું. હું બહુ જાજુ નહીં બોલું કેમ કે આપણે પછી બોલવામાં રહેતી નથી. નરેશભાઈ આપણી સાથે છે તો એને કહીશ કે આ બાબતે થોડીક વાત કરે. જે કાંઈ મુદ્દો હતો એ તો વસંતભાઈ ચાવડાએ તમને દર્શાવી દીધો. હું તકલીફ છે જે અમરેલી ડેપોની અંદર એસટી અનુજાતિ સમાજના એસટી કર્મચારી ભાઈઓ તથા બહેનોની જે માનસિક ત્રાસ આપી અને શારીરિક શોષણ કરવા માટે જે બહેનો હાલ જે પીડાઈ રહી છે એ જે બહેનોના અને જે ભાઈઓના અમને લોકોને ફોન કોલ આવ્યા છે એ લોકોને હું ખાસ કહેવા માંગુ છું કે તમે લોકો કોઈથી ડરવાની જરૂર નથી અને કોઈ તોપના ગોળા નથી અને કોઈના બાપની પેટી હલાવતા નથી. એ લોકોને ખાસ કહેવું છું જે લોકોનું જે બહેનોનું શારીરિક શોષણ થયું છે ને એ લોકો જરૂર પડે તો ખુલીને બહાર આવો. એમાં તમારી ઇજ્જત નથી જવાની. ઇજ્જત જાય ક્યારે કે તમે લોકોએ કાળા કરતૂત કર્યા ને તો આ તમારું શોષણ કરવામાં આવેલ છે એટલે એમાં કોઈ તમારી ઇજ્જત નથી જવાની. પણ આવી રીતે જો તમે બોલશો નહીં અને હામા નહીં થાવ ને તો આ નાલાયકના પેટના આ જે હવસના પૂજારી છે ને એ તમારી ઇજ્જત લૂંટતા જ રહે. એટલે અનુજાતિ સમાજની બેન દીકરીને ખાસ કહું છું અને અન્ય સમાજની બેન દીકરીને ખાસ કહેવા માંગુ છું કે કોઈના બાપથી ડરવાની જરૂર નથી. અમે લોકો મરી નથી ગયા અને અમે લોકો આ જ કરવા બેઠા છીએ. સમાજને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડવા તૈયાર છીએ. પણ તમે જ્યાં સુધી અમારી તાકાત નહીં બનો ને ત્યાં સુધી અમે અમારું જે જોર છે ને જોર અમે પૂરેપૂરું બતાવી નહીં શકીએ. એટલે ખાસ કરીને બેન દીકરીઓને અને એસટીના જે કર્મચારી છે અનુજાતિ સમાજના અને અન્ય સમાજના જે લોકોને કાંઈ તકલીફ હોય એ લોકો મંગળવાર તારીખ 6-11 વાગે જરૂરથી હાજર રહેજો. અને જેટલા કર્મચારી છે ને કોઈને કાંઈ ડરવાની જરૂર નથી. કોઈની બદલી થાય કે ખોટી રીતે હેરાન પરેશાન કરે તો આ જે 6 તારીખ પછી અમે તમારી ભેગા જ છીએ. ક્યાંય અમે તમને કોઈ
અત્યારે બિંદાસ બહાર આવો, કોઈના બાપથી ડરવાની જરૂર નથી. અને ખાસ કરી અને 11 તારીખે મોટામાં મોટી સંખ્યામાં બધા આવો. બસ આટલું જ કહી જય ભીમ. તો આવી બધી તકલીફોને આપણે મંગળવારે ત્યાં ભેગા મળી અને આનું કાયમી માટે નિરાકરણ આવે એવું કરશું. જરૂર પડે તો આપણે માંગણી એ પણ કરશું કે આ ત્રણેયને, જે પોતે એક જ જાતિના હોય અને પોતાની મનમાનીઓ કરી અને આ એસટી અમરેલી ચલાવી રહ્યા હોય, અને ત્રણેયને નોખા નોખા ક્યાંક મૂકી આવો. અમારે અમરેલીમાં જરૂર નથી, બરાબર. અને હા, કર્મચારીઓ, અમુક કર્મચારીઓ ઘણા સમયથી ઘરે બેઠા બેઠા પગાર લે છે. આપણે એની પણ લિસ્ટ ખોલશું અને પૂછશું કે આ મામા માસીના, દાદા દાદીના થાય છે તો ઘરે બેઠા બેઠા પગાર તમે એને આપો છો. એટલે આવું બધું જે કંઈ થઈ રહ્યું છે એનું નિરાકરણ કરવા માટે મંગળવારે મળીએ. નરેશભાઈ હજી કંઈક કહેવા માંગે છે. અને જે લોકો દલાલીઓ કરે છે ને, દલાલીઓ જે અધિકારીઓની, એ લોકો ખાસ ધ્યાન રાખજો. બધાના નામ ને લિસ્ટ બધું આવી ગયું છે. જે ઓલા શું કહેવાય, અમારે વધારે ખરાબ શબ્દ નથી બોલવા, પણ ટૂંકમાં કહેવાનું દલાલમાં તો તમે સમજી જ જાઓ, બરોબર. એટલે ઈ લોકો ખાસ ધ્યાન રાખજો. તમારા બધાના નામ લિસ્ટ આવી ગયા છે, પણ અમારે કોઈના ઘર બરબાદ નથી કરવા. બસ અમારે ખાલી માત્ર ને માત્ર અમારી બેન દીકરી અને અનુજાતિ સમાજના જે કર્મચારી રહ્યા એને ન્યાય અપાવવો છે. અને આજ પછી આ જે મેટર બને ત્યાં પછી કોઈ દિવસ અમારી સમાજના કોઈ કર્મચારીને હેરાનગતિ ન થાય. બસ અમારે એટલી જ માંગ છે, વધારે કોઈ જાતની માંગણી નથી. પણ આ વસ્તુ નહીં થયું એટલે બધાના ચોપડા ખુલ્લા જ છે. ફરિયાદો થવાની છે અને તૈયાર રહેજો તમારા મામાઓ પાસે જવા. જય ભીમ. તો સારું, ચાલો મળીએ મંગળવારે સવારે 11 વાગે. અને જેમ કાલનો વિડીયો શેર કર્યો તો એમાં પણ એટલો શેર કરજો કે એ બધા નમૂનાઓના મોબાઈલ સુધી પહોંચી જાય, એટલે એને ખબર પડે. અને મારો અને નરસિંહભાઈનો બંનેનો નંબર નાખું છું. તમારે કોઈ માહિતી આપવી હોય કે તમારી કાંઈ તકલીફો હોય કે એવું હોય તો અમને ફોન કરજો. જય ભીમ.